પાટણ ખાતે આવેલા દશામાતા શક્તિપીઠમાં આજથી દશામાના પવિત્ર વ્રત અને મેળાનો પ્રારંભ થયો છે. દશામાના દર્શન કરી ભક્તો માતાજીને કાલાવાલા કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે. દશામાતા શક્તિપીઠ સાથે વર્ષ 1977ની એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે. કહેવાય છે કે 1977માં ભારે વરસાદ દરમિયાન મંદિર પરિસરમાં ભૂવો પડ્યો હતો અને ત્યારબાદ માતાજીની મૂર્તિ પ્રગટ થઈ હતી. ત્યારથી અહીં માતાજીની સ્થાપના કરવામાં આવી હોવાનું મંદિર સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યા છે. દશામાતા મહોત્સવ દરમિયાન દરરોજ દશામાતાની કથામાં આવતા વિવિધ પ્રસંગોના દર્શન પણ ભક્તોને કરાવવામાં આવે છે, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. માતાજીના દર્શને આવતી દીકરીઓ ખોળો પાથરી પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે તેવી શ્રદ્ધા સાથે ભક્તો દર્શન કરે છે. તેમજ જે લોકો 5 વર્ષ આ વ્રત પૂર્ણ કરે છે તેઓ મંદિરમાં જઈને કોઈ પણ યથાશક્તિ પ્રમાણે ચીજ વસ્તુઓથી સાથીઓ પૂરવાની માન્યતા હોય છે. આજથી શરૂ થયેલા મેળામાં ભક્તોને દશામાના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવવા મંદિર તરફથી અપીલ કરવામાં આવી છે.